નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી કહાની સાથે। સોનાનો દીવો અને શ્રમનું મૂલ્ય। 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના એક નાના અને સમૃદ્ધ ગામમાં શામળજી નામના એક બુઝુર્ગ કુંભાર રહેતા હતા। તે સમયે વીજળી નહોતી, તેથી સાંજ પડતાં જ ગામ આખું દીવાના આછા પ્રકાશમાં સલાઈ જતું। શામળજી કાચા માટીના એવા સુંદર અને મજબૂત કોડિયા બનાવતા કે આસપાસના 10 ગામમાં લોકો તેમની પાસેથી જ દીવા ખરીદવા આવતા। તેમના ઘરમાં તેમનો યુવાન પુત્ર હરિ પણ કામમાં મદદ કરતો। હરિ ખૂબ મહેનતુ હતો, પણ ઘણીવાર તેને થતું કે આખા દિવસ માટીમાં હાથ કાળા કરીને આપણે કોડિયા બનાવીએ છીએ, પણ બદલામાં માત્ર થોડા તાંબાના સિક્કા જ મળે છે। જો મારી પાસે સોનાનો એવો દીવો હોય જે ક્યારેય ઓલવાય જ નહીં, તો અમારું જીવન બદલાઈ જાય। એક સાંજે ગામમાં એક જ્ઞાની સંત પધાર્યા। હરિએ તેમની સેવા કરી અને પોતાના મનની વાત કહી। મહારાજ, મને એવો માર્ગ બતાવો જેથી હું સોનાનો દીવો બનાવી શકું, જે મને સદા માટે ગરીબી અને અંધકારમાંથી મુક્ત કરી દે। સંતે મંદહાસ કર્યું અને કહ્યું, બેટા, સોનાનો દીવો બનાવવાની એક જૂની રીત છે। તારે સતત 40 દિવસ સુધી દરરોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને પૂરી એકાગ્રતાથી માટીમાંથી એક એવું કોડિયું બનાવવું પડશે જેમાં સહેજ પણ ખામી ન હોય। 40મા દિવસે જ્યારે સૂર્યનું પહેલું કિરણ એ કોડિયા પર પડશે, ત્યારે તારી મહેનત અને શ્રદ્ધા તેને સોનાનું બનાવી દેશે। હરિ તો હરખાઈ ગયો। બીજા જ દિવસથી તેણે સવારે વહેલા ઉઠીને પૂરતી ધગશથી માટી ગૂંથવાનું શરૂ કર્યું। પહેલાં તે જે કામ ઉતાવળમાં કરતો હતો, હવે તે ખૂબ જ ધ્યાનથી કરવા લાગ્યો। માટીની ગુણવત્તા, કોડિયાનો ઘાટ, તેની ધાર અને સુંદરતા પર તેણે ઝીણવટભર્યું ધ્યાન આપ્યું। રોજ એક ઉત્તમ કોડિયું બનતું અને તે તેને બાજુ પર રાખતો। આમ કરતાં કરતાં 40 દિવસ પૂરા થયા। 40મા દિવસે હરિએ બનાવેલા 40 કોડિયા લઈને લાઈનમાં મૂક્યા અને સૂર્યોદયની રાહ જોવા લાગ્યો। સૂર્યનું સોનેરી કિરણ કોડિયા પર પડ્યું, પણ કોડિયું માટીનું જ રહ્યું, સોનાનું ન બન્યું। હરિ નિરાશ થઈને સંત પાસે દોડ્યો અને બોલ્યો, મહારાજ, મેં પૂરી શ્રદ્ધાથી 40 દિવસ કામ કર્યું, છતાં મારું કોડિયું સોનાનું ન બન્યું। તમે શા માટે મારી સાથે છળ કર્યું? સંતે શાંતિથી કહ્યું, બેટા, જરા પાછા જઈને તારા 40 દિવસના કામને જો। હરિ ઘેરે આવ્યો અને તે કોડિયાને ધ્યાનથી જોયા। તે 40 કોડિયા એટલા સુંદર, સુડોળ અને ચમકદાર બન્યા હતા કે આખા ગામમાં એવા દીવા કોઈએ જોયા નહોતા। એ જ સમયે એક મોટો વેપારી ત્યાંથી પસાર થયો। તેણે આ અદ્ભુત કોડિયા જોયા અને હરિને તેની માંગી કિંમત આપીને બધા જ કોડિયા ખરીદી લીધા। હરિને એક જ દિવસમાં એટલી કમાણી થઈ જેટલી તે 6 મહિનામાં પણ નહોતી કરી શકતો। વેપારીના ગયા પછી સંત હરિના ઘરે આવ્યા અને બોલ્યા, જોયું બેટા, ચમત્કાર કોઈ બહારથી નથી આવતો। જ્યારે તે સોનાના દીવાની લાલચમાં પોતાના કામમાં પૂર્ણ એકાગ્રતા, સફાઈ અને સમર્પણ રેડ્યું, ત્યારે તારી સાધારણ માટી પણ સોના જેવી કિંમતી બની ગઈ। ખરી કળા અને સાચો સોનાનો દીવો તારી અંદર છુપાયેલી તારી મહેનત અને ક્ષમતા છે। હરિને સંતની વાત સમજાઈ ગઈ।
તે દિવસ પછી તેણે ક્યારેય ચમત્કારની રાહ ન જોઈ. તેણે પોતાના કસબને જ પૂજા માની અને તેની મહેનતને તેના ઘરને કાયમ માટે પ્રકાશ અને સમૃદ્ધિથી ભરી દીધું. તો તમને આ વાર્તામાંથી શું શીખ મળી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી